સુરતમાં મીઠી ખાડીનું પૂર હવે સ્થાનિકો માટે કાયમી મુસીબત બની ગયું છે. પર્વત પાટિયા અને મગોબ વિસ્તારની 15થી વધુ સોસાયટીઓના લોકોએ ભેગા મળીને હવે જન આંદોલન સમિતિની રચના કરી દીધી છે. ઋષિ વિહાર, માધવબાગ, સત્યમ અપાર્ટમેન્ટ, કૈલાશનગર, શ્રીવર્ધન, વીરદર્શન અને નંદનવન રો હાઉસ સહિતની સોસાયટીઓના 400થી વધુ લોકો મોડી રાત્રે એકઠા થયા હતા. લોકોનું કહેવું છે કે છેલ્લા 10 વર્ષથી તંત્ર તરફથી માત્ર ખોટા વચનો જ મળ્યા છે, પરંતુ હવે તેમને કોઈ વાયદા નથી જોઈતા. માત્ર ને માત્ર ખાડીપુરનું કાયમી નિવારણ જોઈએ છે. સ્થાનિક રહીશોએ ચીમકી આપી છે કે આ લડત હવે માત્ર સ્થાનિક કક્ષાએ જ સીમિત નહીં રહે. સુરત મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર અને મેયરથી લઈને ગાંધીનગર સુધીની રજૂઆતો અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે, જે માટે આગામી દિવસોમાં પદયાત્રા, વિશાળ બાઇક રેલી અને ભૂખ હડતાલ જેવા આંદોલનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. વારંવાર ઘરનો સામાન બગડી જવો અને મોંઘા વાહનો પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે લોકોમાં કાયમી આર્થિક અને માનસિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, જેથી આ વખતે આરપારની લડાઈ નક્કી કરવામાં આવી છે. આ વખત એટલી બધી ખરાબ મુશ્કેલી બની ગઈ છે ને કે એમ જોવા જાય કે આજે અમે પહેરેલા કપડે બહાર નીકળી ગયા છે કે કંઈ પણ અમે લેવા પાયમાં જ નથી ઘરમાંથી. અમે આમ ઘરનું વાત ઘરમાં એટલું બધું પાણી આવી ગયું જરાક વારમાં કે આજે અમારે આમ રડી રડીને લોકો બહાર નીકળી ગયા છે. અને 15 દિવસમાં ત્રીજી વખત આવું તો ભગવાન કોઈને પણ નહીં કરે, હું એમ કહેવા માંગુ છું. કારણ કે અમે એવી હાલતમાં આજે જીવી રહ્યા છીએ ને કે અમે જ જાણીએ. દર વખતે અત્યારે વાર તહેવાર આવે, શ્રાવણ મહિના આવે, બધા ભગવાનના તહેવારો આવે તો અમારે તહેવારો ઉજવવાના નથી. અમારે ખાલી સામાન ઉચકવાનો, સેફ કરવાનો, પાછો ઉતારવાનો, બસ 4 મહિનામાં આ જ પ્રોસેસ કરવાની છે. બીજું કંઈ નથી. છોકરાઓને નથી ભણાવવાના કે અમારે નથી બીજું કોઈ તહેવારમાં આનંદ કરવાનો, કંઈ જ નથી. 4 મહિના ચોમાસાનો વરસાદ પડે એટલે માધવબાગની આ જ પરિસ્થિતિ કે હવે શું થશે. અમે ટોટલી અહીંયા અમારી 100 સોસાયટી છે જે અમે કાલે રાતે મિટિંગ કરેલી સત્યમ શિવમના અંદર, અને એ લોકો બધાએ નક્કી કર્યું છે કે હવે આપણે આ જે 20 વર્ષથી 22 વર્ષથી જે કુંભકર્ણની નિંદ્રામાં આપણો એસએમસી અને જે જનસેવકો ઉતા છે એ લોકોને આપણે ઢોલ નગારીને જગાડવા પડશે, કારણ કે એ સિવાય કોઈ કામ નથી. કારણ કે એ લોકોને અત્યારે જલસા પડી ગયા છે. દર વર્ષે ખાડીના નામે ટેન્ડર બનાવે અને એ ટેન્ડર રેજીના નામે કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ જાય છે. એટલા માટે અમે હવે કાલે આ 2 દિવસની અંદર અમારે એક કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવાના છીએ. કલેક્ટરશ્રી, કમિશનરશ્રી અને મેયર સાહેબ, આ ત્રણને અમે આવેદનપત્ર આપીશું. અને જો આવેદનપત્ર આપ્યા પછી અમુક ટાઈમે એ કામ નહીં થાય તો એના પછી અમે અનશન પર કરવાના છીએ. એના પછી રસ્તા આંદોલન પણ કરીશું. એટલે અમારી તમામ પૂરી તૈયારી, સોસાયટી તૈયારી છે કે હવે તો આપણે લડી જ લેવું છે. આ લોકોને હવે કુંભકર્ણ નિંદ્રામાંથી જગાડવા જ પડશે આપણને.